हजारों स्पोर्ट्स क्लब सदस्यों को सर्विस टैक्स का रिफंड देना क्लब प्रबंधन की अनिच्छा। अहमदाबाद के नवरंगपुर इलाके में स्पोर्ट्स क्लब ऑफ गुजरात अपने प्रबंधन के दबंग व्यवहार और मनमाने व्यवहार के कारण क्लब के सदस्यों के गुस्से का शिकार हो गया है। स्पोर्ट्स क्लब का प्रबंधन सुप्रीम कोर्ट के उस फैसले की भी खुलेआम अनदेखी कर रहा है। तमाम क्लबના સભ્યોને સર્વિસ ટેક્સના રૂપિયા પરત કરવા સરકારશ્રીએ એ પરત કર્યા। તમામ સભ્યોના રૂપિયા ક્લબમાં 2017 થી આવી ગયા અને આજે 2024 થઈ કોઈ પણ સભ્યોને રૂપિયા મળ્યા નથી। એની ફરિયાદો મારી પાસે ઘણી ઘણી આવી એટલે આ એક મેં મુવમેન્ટ મેં મારા બીજા સભ્યોના મિત્રો બધાએ શરૂ કરી છે। શહેરની પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબ છે તેમાં એક કૌભાંડ આપ કહો છો તેમ સામે આવ્યું છે। કૌભાંડ શું છે, ક્યાંથી શરૂ થયું છે, ત્યાંથી આપ કૌભાંડને લઈને લડતો લડ્યા છો, હવે આગામી રણનીતિ શું રહેશે? આ સ્પોર્ટ્સ ક્લબ નવરંગપુરા ખાતે આવેલી છે અને એમાં 2017 થી સુપ્રીમ કોર્ટ સાહેબનો એક ચુકાદો આવ્યો સરકારશ્રીને કે જે બી ક્લબો હોય, આ તો બીજું બી એક વધારાની વાત કરું કે આ ઇન્ડિયાની બધી ક્લબો લાગે છે એટલે એની અંદર આ ચુકાદામાં કે જેને સર્વિસ ટેક્સ ભર્યો હોય સભ્યોએ એ તમામ સભ્યોનો સર્વિસ ટેક્સ પરત કરવો। એટલે સરકારશ્રીએ સ્પોર્ટ્સ ક્લબને પરત કરી દીધો 2017 માં વ્યાજ સાથે અને આજે 2024 થઈ છે હજુ સુધી સભ્યોને પૂરેપૂરો સર્વિસ ટેક્સ મળ્યો નથી। એની આ ફરિયાદ મારી પાસે આવી, એની હું આ લડત ચલાવું છું અને તમામે તમામ 10 કરોડ રૂપિયા આશરે આવ્યા છે એ તમામ વ્યાજ સાથે તમામ સભ્યોને 8500 સભ્યોના આ સર્વિસ ટેક્સના રૂપિયા છે કે જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું, જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરશું। સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમાં શું તારવવામાં આવ્યું છે? સાર્વજનિક કેટલા મેમ્બરોને કેટલા રૂપિયા મળવા પાત્ર છે અને ક્યાં ક્યાં ફરિયાદો કરવામાં આવશે? સુપ્રીમ કોર્ટ સાહેબનું કહેવું એવું છે કે ક્લબની અંદર કે જે મેમ્બરો સભ્ય બને છે પરિવાર સાથે એન્જોયમેન્ટ માટે બનતા હોય છે એટલે એમાં કોઈ જાતના ચાર્જીસ અલગ નથી અને એમાં કોઈ લે વેચ કે ખરીદ વેચાણનું નથી। એટલા માટે થઈને એમને સર્વિસ ટેક્સમાંથી બાદ આપો એટલે સરકારશ્રીને આદેશ કરીને તમામ સર્વિસ ટેક્સ તમામ ક્લબોને પાછો મળી ગયો છે। એમાં 10 કરોડ રૂપિયા સ્પોર્ટ્સ ક્લબને મળ્યા હતા અને વ્યાજ સાથે મળ્યા છે એટલે સ્પોર્ટ્સ ક્લબે વહેલામાં વહેલી તકે 8500ના મેમ્બર હતા એ જે દરમિયાન આ સર્વિસ ટેક્સનું ચાલતું હતું ત્યારે એટલે 8500 સભ્યોના એ રૂપિયા છે અને 8500 સભ્યોને માન સન્માન સાથે પરત કરવાના છે।